4-5 દિવસ થાય ને એટલે એમ કહે કે મમ્મી આજે ઢોકળા બનાવી દો ને. ઢોકળાની ડિમાન્ડ તો 4-5 દિવસે ઊભી જ હોય. અને આમે અત્યારે મસ્ત મજાની લીલી મકાઈ આવે છે, તો વિચાર્યું કે ચાલો આજે આપણે લીલી મકાઈના મસ્ત મજાના સોફ્ટ એવા ઢોકળા બનાવીએ. તો એના માટે અહીંયા 1 કપ રવાની અંદર 1 કપ છાશ નાખી અથવા તો દહીં નાખી અને એને સરસ રીતે મિક્સ કરી અને અડધીથી પોણી કલાક માટે આપણે એને ઢાંકી અને મૂકી દેવાના છે, જેથી રવો છે એકદમ સોફ્ટ થઈ જાય. અને રવો સોફ્ટ થાય ત્યાં સુધીમાં આપણે મકાઈનો ડોડો લઈ લઈએ. અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં મકાઈના ડોડા કહે છે. તો આ મકાઈના દાણા છે એ આપણે કાઢી લેવાના છે આ રીતે હાથથી, અને જેટલો રવો લીધો હતો ને એટલી જ મકાઈના દાણા, એટલે 1 કપ મકાઈના દાણા, 2 તીખી મરચી, 1 આદુનો ટુકડો ને 3-4 લસણની કળી નાખી અને બસ આવી રીતે અધકચરું મિક્સર ગ્રાઇન્ડરની અંદર ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એકદમ પીસી નથી લેવાનું, પણ અધકચરું રાખવાનું, જેથી મકાઈના દાણા છે એ ઢોકળામાં મોઢામાં આવે ને તો બહુ સરસ લાગે. અને ત્યાં સુધીમાં આપણો રવો પણ જો સરસ પોહી ગયો છે. તો એની અંદર આપણે મકાઈનું જે આપણે બેટર તૈયાર કર્યું છે, પીસીને તૈયાર કર્યું છે ક્રશ કરીને, એ આપણે એડ કરી દેવાનું છે. અને મિક્સર જારની અંદર એકદમ ચોખ્ખું થઈ જાય ને એના માટે આપણે આ બેટર નાખી દઈએ, પછી થોડુંક પાણી નાખી અને આ રીતે નાખી દેવાનું છે. અને એની અંદર સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ, થોડી ધાણા ભાજી નાખીશું. અને ઢોકળા સોફ્ટ થાય એના માટે અડધું પેકેટ ફ્રૂટ સોલ્ટ ઈનો એડ કરીશું. અને ઈનોને ફોડવા માટે ઉપરથી આપણે થોડો લીંબુનો રસ નાખીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ઢોકળાનો કલર સરસ મજાનો યલો આવે એના માટે આપણે મકાઈ તો છે જ, પણ થોડી હળદર નાખીએ, જેથી ઢોકળા છે મસ્ત પીળા કલરના સરસ થાય, ખાટિયા ઢોકળા જેવા. તો આ રીતે બધું મિક્સ કરી અને ઢોકળિયા કુકરને પાણી નાખી અને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. અને પાણી ગરમ થાયને ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળા માટેની ડીશ છે એને ગ્રીસ કરી તેલથી, અને એની અંદર આપણું બધું બેટર છે એ નાખી દઈશું. આપણે 1 કપ જેટલો રવો અને 1 કપનું માપ રાખશું ને એટલે 1 ડીશ ભરી અને ઢોકળા થશે. આપણે 1 જ ડીશનું માપ છે. અને સરસ રીતે ટેપ કરી અને આખા એમાં ડીશમાં સ્પ્રેડ કરી દેવાનું. ઉપરથી આપણે લાલ મરચું છે એ સ્પ્રિંકલ કરી દઈશું. તમે તીખાની ભૂકી ખાતા હોય તો એ પણ નાખી શકાય. પછી ઢોકળા કુકરમાં મૂકી અને 15 મિનિટ માટે એને ફૂલ ફ્લેમ ઉપર ફૂલ ગેસ રાખીને ચડવા દેવાના. ચડે ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈએ. તો શેકેલા શિંગદાણા છે ને ફોતરા કાઢીને લીધા છે, એની સાથે આદુ મરચી અને ધાણા ભાજી અને મીઠું અને ચપટી ખાંડ નાખી અને 2 ચમચી દહીં નાખી અને આપણે આને પીસી લેવાનું છે. અને ખાટું મીઠું થાય એના માટે થોડુંક અમથું લીંબુનો રસ નાખ્યું તમને ગમે તો, અને એને ગ્રાઇન્ડ કરી લઈએ. તો મસ્ત મજાની શિંગદાણાની ચટણી આપણી તૈયાર થઈ જશે, જે ઢોકળા સાથે બહુ જ સરસ લાગે છે. એકવાર આ રીતે ચટણી ટ્રાય કરજો, મજા આવશે ને એનો ટેસ્ટ પણ એકદમ યુનિક છે. તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. ત્યાં સુધીમાં આપણા ઢોકળા પણ મસ્ત ચડી ગયા છે. તો ઢોકળા આપણે બહાર કાઢી લઈએ અને તમે જુઓ એનું ટેક્સચર એટલા બધા મસ્ત લાગે છે. હવે આપણે ઢોકળાને વઘારી લઈએ. તો એક સાઈડ ઢોકળાની થાળી મૂકી અને વઘારિયાની અંદર થોડુંક તેલ લેશું, 3 ચમચી જેટલું. અને તેલ ગરમ થાય એટલે પોણી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી આખું જીરું નાખી દઈએ. રાઈ તો તળે ને પછી જ જીરું નાખવાનું. અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. ત્યારબાદ એની અંદર હિંગ નાખી દઈએ અને મીઠા લીમડાના પાન નાખવાના છે આપણે. અને મીઠા લીમડાના પાન એકદમ તતડી જાય ને પછી એની અંદર 1 આખી ચમચી ભરીને સફેદ તલ નાખવાના છે. અને આ બધો વઘાર છે આપણે એકદમ તતડી જાય ને બધો વઘાર, પછી આપણે આ ડીશની ઉપર ઢોકળા ઉપર આપણે વઘાર કરી દેવાનો છે. આ વઘારથી ને ઢોકળા છે ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. પછી ચમચીની મદદથી આપણો બધો વઘાર છે આખી ડીશમાં આપણે સ્પ્રેડ કરી દઈશું. અને પછી ઉપર જે મીઠા લીમડાના પાન છે ને એને સાઈડ કરી અને એક ડીશમાં આપણે કાઢી લઈશું. અને ત્યારબાદ ઉપરથી આપણે ધાણા ભાજી નાખી દઈશું. અને આપણે ઢોકળાની ડીશ છે એ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મનપસંદ આકારમાં એને કાપી લેવાના. અહીંયા હું ત્રિકોણાકાર એટલે શક્કરપારા જેવા શેપમાં એને કાપું છું. એટલે બહુ લાંબા નહીં, પણ મીડિયમ આમ ચોરસ જેવા ને આમ શક્કરપારા જેવા એવા શેપમાં ને કાપી લીધા છે. અને એટલા બધા સોફ્ટ થાય છે તમે માનશો નહીં કે ખાવાની મજા પડી જશે. અને એટલા બધા ટેસ્ટી, ખાટા મીઠા અને બહુ જ મસ્ત એમ. એક વખત આ ચટણીની સાથે આવા ઢોકળા લીલી મકાઈના ખાધા ને પછી તમે ખાટિયા ઢોકળા ભૂલી જશો. એટલા બધા મસ્ત સોફ્ટ અને ગરમ ગરમ તો ખાવાની કાંઈ મજા પડી છે કે એની વાત પૂછોમાં. એકવાર આ રીતે લીલી મકાઈના ઢોકળા ટ્રાય કરજો. ખરેખર ઢોકળાનો સ્વાદ છે ને એ દાઢે ચોંટી જશે. એટલા બધા મસ્ત બન્યા છે. અને આ રીતે વઘાર કરીને ચટણીની સાથે ઢોકળા ટ્રાય કરજો, મજા આવશે.